નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ। ઈરાનના વિદેશ મંત્રી ચીનના પ્રવાસે। જામનગરમાં વડાપ્રધાન 10મી મેએ રોડ શો કરશે। સોના અને ચાંદીના ભાવને લઈને બિગ ન્યૂઝ। અમને હરાવવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ। ચિંતાજનક સમાચાર, બિટકોઇન $80,000 પાર। પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। 53.55 કરોડની હેરાફેરીનો પર્દાફાશ। રાજ્યમાં વધતા સાયબર ગુનાઓને અંકુશમાં લાવવા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઓપરેશન મ્યુલ 2.0 હેઠળ મોટી કાર્યવાહી કરી છે। આ અભિયાનમાં 132 સાયબર ક્રાઇમ કેસોનો ભેદ ઉકેલાયો છે અને આણંદમાં સક્રિય સંગઠિત ગેંગના 10 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેંગે 53.55 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી। આ ગેંગનું નેટવર્ક અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં ફેલાયેલું હતું। ઈરાનના વિદેશ મંત્રી ચીનના પ્રવાસે। ઈરાનના વિદેશમંત્રી અરાકચી આજે ચીનની રાજધાની બેઇજિંગની મુલાકાતે છે। આ મુલાકાત દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરશે। ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા કરશે। આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધ વિરામ વાટાઘાટો કોઈ નક્કર પરિણામ આપી શકી નથી। જામનગરમાં વડાપ્રધાન 10મી મેએ રોડ શો કરશે। પીએમ મોદી આગામી 10 મેના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે શહેરીજનોમાં ભારે ઉત્સાહ છે। એરપોર્ટથી લાલ બંગલા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમના અભિવાદન માટે વિશેષ 3 સ્ટેજ તૈયાર કરાશે। આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરે તેવી પ્રબળ શક્યતા છે। સમગ્ર રૂટને રોશની અને સુશોભનથી શણગારી ઉત્સવ જેવો માહોલ ઊભો કરાયો છે। સોના અને ચાંદીના ભાવને લઈને બિગ ન્યૂઝ। આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો। 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 543 રૂપિયા ઘટીને 1.47 લાખ રૂપિયા થયો હતો। અગાઉ તેની કિંમત 1.48 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી। દરમિયાન 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 618 રૂપિયા ઘટીને 2.39 લાખ રૂપિયા થયો હતો। ગઈકાલે તેની કિંમત 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી। 2026માં અત્યાર સુધીમાં સોનું 14,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે। અમને હરાવવામાં આવ્યા છે। બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પરિણામો બાદ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમની હાર નથી થઈ, પરંતુ તેમને ષડયંત્ર હેઠળ હરાવવામાં આવ્યા છે। તેમણે ચૂંટણી પંચને મુખ્ય વિલન ગણાવતા આક્ષેપ કર્યો કે ભાજપ સાથે મળીને 100 જેટલી બેઠકો લૂંટવામાં આવી છે। મમતાના મતે SIRના નામે લાખો મતદારોના નામ જાણી જોઈને યાદીમાંથી હટાવી દેવાયા હતા, જેના કારણે લોકશાહીના પરિણામો પ્રભાવિત થયા છે। વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2026થી 27 માટે સ્નાતક યુજી કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ પર 7 મે 2026થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે, જે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે ફરજિયાત છે। દિલ્હી હાઈકોર્ટનો કડક આદેશ। દિલ્હી હાઈકોર્ટમાં એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસ અંગે સુનાવણી થઈ। એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા CBI કેસ અંગેના એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કોર્ટે તેને મદદ કરવા માટે એક એમિક્સ ક્યુરીની નિમણૂક કરવાનો નિર્ણય લીધો। આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે કેસના 3 મુખ્ય પક્ષો અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠક સુનાવણી માટે હાજર ન થયા। ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માની કોર્ટે આ આદેશ આપ્યો। ચિંતાજનક સમાચાર, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ભૌગોલિક તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 5% વધીને $114 પ્રતિ બેરલ થયા છે, જે મે 2022 પછીની સર્વોચ્ચ સપાટી છે। ઈરાન દ્વારા UAEના ઓઇલ પોર્ટ અને ટેન્કર પર ડ્રોન હુમલાની ઘટનાઓએ વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપનું જોખમ વધાર્યું છે।
શિપિંગ રૂટ પર વધતી અસ્થિરતા અને યુએસ નેવી સાથેના ઘર્ષણને પગલે તેલ બજારમાં ગભરાટ ફેલાયો છે, જેના પરિણામે ઈંધણના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બિટકોઇન $80,000 પાર. બિટકોઇન ક્રિપ્ટોકરન્સીમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જે 3 મહિના બાદ $80,000ની સપાટી વટાવી મંગળવારે $80,882 પર પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં તેમાં 20% અને મે મહિનામાં અત્યાર સુધીમાં 6%નો વધારો થયો છે. આ તેજીને પગલે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપિટલાઇઝેશન વધીને $2.66 ટ્રિલિયન થયું છે. એપ્રિલમાં નોંધાયેલો 12%નો વધારો ગત વર્ષનો સૌથી મોટો માસિક ઉછાળો રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ. સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે. ઈંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ યોજના નથી. ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે. આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.